નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરીથી એકવાર સ્વાગત છે તમારું જાગૃત એજ્યુકેશન ફાઉન્ડેશન ચેનલની અંદર. આજે આપણે ફરી એકવાર મળી ચૂક્યા છીએ ધોરણ 5ની 2 એક્ઝામ, કોમન એન્ટ્રન્સ એક્ઝામ એટલે કે CET અને નવોદય જવાહર નવોદય પ્રવેશ પરીક્ષા એટલે કે JNV, એના માટે આપણે મળી ચૂક્યા છીએ. અને આજે આપણે તેના થોડાક એવા પ્રશ્નો જોવાના છે જે સંખ્યા શ્રેણીમાંથી આપણે પૂછાઈ શકે છે. આપણે અગાઉના વિડીયોની અંદર નિયમ 1 જોયો હતો અને આજના વિડીયોની અંદર નિયમ 2 જોવાના છે. નિયમ 2 છે શ્રેણીમાં ક્રમિક સંખ્યાનો ઉમેરો. પહેલો નિયમ એવો હતો કે શ્રેણીમાં ચોક્કસ સંખ્યાનો ઉમેરો થાય, બે સંખ્યા વચ્ચે એક ચોક્કસ સંખ્યાનો ઉમેરો થાય. અને શ્રેણી જે બીજો નિયમ છે એમાં શ્રેણીમાં ક્રમિક સંખ્યાનો ઉમેરો થાય. જેમ કે પહેલાં 1 હતી તો પછી બે પ્લસ થશે, પછી 3 પ્લસ થશે. એ રીતે જેમ કે અહીંયા 1 છે તો 1ની અંદર 1 ઉમેરીએ તો 2 થશે, પછી 2ની અંદર 1 ઉમેર્યા, હવે 2 ઉમેરવાના તો 2 ને 2 4 થશે. આ રીતે જોવાનું છે. ઓકે, અહીંયા આપણને સંખ્યા આપી છે 6, 7, 9, 12, 16, પછી શું આવે? તો આમાં આપણે શું કરવાનું છે? પહેલાં તો વિચાર કરવાનો છે કે આમાં કઈ એક સંખ્યાનો ઉમેરો થયો છે. તો 6માં કેટલા ઉમેરીએ તો 7 થશે, તો કે +1. હવે આપણને સમજ પડી ગઈ કે ક્રમિક સંખ્યાનો ઉમેરો થયો છે, એટલે કે પહેલાં 1 આવશે તો એના પછી 2 આવશે, તો આપણને સમજણ પડી ગઈ. તો હવે અહીંયા આવશે 2, એટલે 6માં 2 ઉમેરીએ તો 9 થાય. હા, થાય. હવે 9ની અંદર આપણે કેટલા ઉમેરવાના છે? તો 12 થશે. પહેલાં 1 ઉમેર્યા, પછી 2 ઉમેર્યા, તો હવે કેટલા આવશે? ક્રમિક, એટલે આવશે 3. હવે 3 આવી ગયા, હવે આવશે 4, એટલે 12ની અંદર 4 ઉમેરીએ તો થશે 16. હવે 16ની અંદર આપણે કેટલા ઉમેરશું તો કેટલા આવશે? 16ની અંદર આપણે કેટલા ઉમેરશું તો કેટલા આવશે? પહેલાં 1 ઉમેર્યા, પછી 2, 3, 4, હવે આપણે વારો આવ્યો 5નો. 16ની અંદર 5 ઉમેરીએ તો 16 પછી 17, 18, 19, 20 અને 21. જવાબ આવશે 21. આ આપણો થઈ ગયો જવાબ. ઓકે મિત્રો, આવા ઘણા બધા વિડીયો આપણા ચેનલની અંદર આવતા રહેશે. તેથી આ ચેનલને તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો અને બેલ આઇકન દબાવી દેજો, જેથી આવનારા બધા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલ સુધી પહોંચતી રહે. ને મળીશું આવા નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય બાય.